વાવથરાદ ખાતે દિયોદર તાલુકા પંચાયતનો મામલો ચક્રાવે ચડ્યો। ચૂંટણી મોકૂફ રહેતા કોંગ્રેસ હાઈકોર્ટે પહોંચી। રાજકીય નાટક ભજવાતા લોકશાહીનું ચીરહરણ થયું। તાલુકા પંચાયતમાં 12 સભ્યો કોંગ્રેસના, 10 સભ્યો ભાજપના જીત્યા। કોંગ્રેસની બહુમતી છતાં ડ્રામામાં ચૂંટણી રદ થઈ હતી। રાજકીય ડ્રામાએ હદ વટાવતા મામલો હાઈકોર્ટ પહોંચ્યો। ભાજપ કોંગ્રેસ ચૂંટણી અધિકારની ગેમમાં મુદ્દો ટોક ઓફ ટાઉન બન્યો। વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી લાઈવ જોડાઈ ગયા છે। જે પ્રકાશ, હવે આ દિયોદરનો જે મુદ્દો છે તે રાજકીય ચક્રાવે ચડ્યો છે, શું છે સમગ્ર મામલો? સ્ક્રીનમાં ચોક્કસથી જો વાત કરવામાં આવે તો વાવથરાદ હોય કે બનાસકાંઠા જિલ્લો હોય, 25 તારીખે તાલુકા પંચાયતની ચૂંટણી સુખરૂપ સંપન્ન થઈ હતી। જ્યારે દિયોદરની વાત કરવામાં આવે તો દિયોદરની 25 તારીખથી માંડીને આજ સુધી જે ચક્રાવો છે, ચક્રાવો જબરદસ્ત રીતે ટોક ઓફ ટાઉન બને છે। સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો જે ચૂંટણી છે, ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી। સભાખંડની અંદર જયારે બધા ટેકનિકલ ચૂંટેલા સભ્યો પોતાના આવ્યા હતા, ત્યારે ભાજપે અંદરો અંદર જે નશો કર્યો, જેને કારણે ચૂંટણી કેન્સલ કરવામાં આવી હતી। સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો દિયોદર જે તાલુકા પંચાયત છે, જેની અંદર 12 સભ્યો કોંગ્રેસના જીતેલા છે અને 10 સભ્યો ભાજપના જીતેલા છે। એટલે એવું કહી શકાય છે કે કોંગ્રેસને અહીંયા બહુમતી મળતી હતી અને કોંગ્રેસના પ્રમુખ બનતા હતા, પણ ભાજપે જે નશો કર્યો છે જેને કારણે ચૂંટણી કેન્સલ થઈ। બીજી તારીખ જયારે આપવામાં આવી ત્યારે ચૂંટણી અધિકારી નીતિ વધતા ક્યાંક ને બનાસ જે મેડિકલ છે, મેડિકલની અંદર પણ હાજર થઈ જાય। એટલે એવું કહી શકાય કે હજુ સુધી આ જે ચૂંટણી છે, ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ નથી થઈ, ત્યારે કોંગ્રેસ પણ ક્યાંક ને ક્યાંક અકળાયેલું જોવા મળે છે। અને આ સમગ્ર મુદ્દે હાઈકોર્ટમાં જયારે રીટ દાખલ કરી છે, જેને લઈને અહીંયા સમગ્ર મુદ્દો છે, મુદ્દો ચક્રાવે કર્યો છે। બીજી બાજુ ઝપાઝપીના પણ દ્રશ્યો સામે આવે છે। આજે બનાસકાંઠા જિલ્લો કે વાવથરાદ લોકોની નજર છે જે તાલુકા પંચાયત છે, તાલુકા પંચાયતની ચૂંટણીમાં હજુ કેવા વળાંક આવશે। બીજી બાજુ જો વાત કરવામાં આવે તો કે તાલુકા પંચાયતની અંદર એક સદસ્ય હતો જે લગભગ ડિલિવરીનો સમય હતો, છતાં પણ એક દિવસ પાછો લઈને તે ઉભા રહ્યા હતા, છતાં પણ કોઈ રાજકીય આગેવાનો હોય કે કોઈ પણ અધિકારીઓ એ મહિલા જે સભ્ય છે સભ્યોનું ધ્યાન રાખ્યું નથી। એટલે એવું કહી શકાય છે કે આ ચૂંટણીના ચક્રાવામાં કંઈક માનવતા પણ લેવે મુકાઈ છે। બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ભાજપને ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ ક્ષેત્રે સત્તા મેળવવાના સમીકરણમાં જે અધિકારીઓ છે, અધિકારીઓ પર પણ માછલા ધોવાતા જોવા મળી રહ્યા છે। એટલે હવે જોવાનું એ રહેશે કે આ જે ચૂંટણીનો ચક્રાવો છે, આ ચક્રાવો કેવા રંગ લે છે અને લોકોને કઈ રીતે મેસેજ પહોંચે છે, એ પણ જોવાનું રહેશે। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।